અને એમાં પણ બપોરની ઊંઘ છોડીને આવ્યા છો તો એકવાર જોરદાર તાળીઓ તમે વગાડીને મને એકવાર જણાવી દો કે તમે જાગો છો. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ ભાઈ આજે કઈ ચિંતામાં લાગો છો તમે? હા ભાઈ, જુઓ ને, આ છાપું ખોલ્યું નથી કે તરત સમાચાર મળે. આજે આનો ભાવ વધ્યો, કાલે તેનો ભાવ વધ્યો. આમ ને આમ રોજ રોજ મોંઘવારી તો વધતી જ જાય છે. એમાં આપણા જેવા મધ્યમ વર્ગના જ પીસાય છે. હા ભાઈ, એ વાત સાવ સાચી છે. હમણાં તો જુઓ ને, સોના ચાંદીના ભાવે આસમાને છે. હવે સોનું તો આપણા જેવા મધ્યમ વર્ગના માટે આસમાનના તારા જેવું થઈ ગયું છે. આમ ને આમ મધ્યમ વર્ગ પીસાતો રહે છે અને શ્રીમંતો મોટી મોટી કરોડોની લોનો લઈને બેંક કૌભાંડો કરીને વિદેશમાં જઈને જલસા કરે છે. અને ગરીબો ઉપર તો સરકારના 4 હાથ છે. પણ આપણા જેવા મધ્યમ વર્ગને સરકાર ક્યારે સમજશે એ જ ખબર પડતી નથી. હા ભાઈ, હાવ સાચી વાત છે. મધ્યમ વર્ગનો માણસ નથી રડી શકતો કે નથી હસી શકતો. એને તો આગળ કૂવો અને પાછળ ખાઈ જેવી પરિસ્થિતિ છે. જાય તો જાય ક્યાં? આ મોંઘવારીએ તો માજા મૂકી છે. હરી હરી ભગવાન ભગવાન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. મોંઘવારી મોંઘવારી વધી ગઈ વધી ગઈ. મોંઘવારી મોંઘવારી વધી ગઈ વધી ગઈ. ગરીબ માણસ, આ બંનેની તુલના કરીએ તો શ્રીમંત પર શ્રી હરિના હાથ છે અને ગરીબ પર સરકારના. પણ આ બંનેની વચ્ચે એક મધ્યમ વર્ગનો માણસ પણ છે. તેની પર દયા કોની? ના તો કુદરતની, ના તો સરકારની. બસ જેમ ચક્કીમાં દાણો પીસાય એમ મધ્યમ વર્ગના માણસને પીસાતું જ રહેવું પડે છે. કેમ દોસ્ત, તારી આંખોના આંસુ બીજું જ કંઈ બતાવી રહ્યા છે? શું વાત છે? દોસ્ત, આવક કરતાં જાવક વધારે છે. આર્થિક મંદીના બહાના હેઠળ 3 મહિનાથી પગાર વધારો થયો નથી. બજારમાં નવી નોકરી ન મળવાને લીધે એનો ફાયદો આ કંપની ઉઠાવી રહી છે. અરે ભલા માણસ, એમાં રડવાથી શું થાય? દોસ્ત, દૂર દૂર સુધી આશાનું કોઈ કિરણ દેખાતું નથી. આ નોકરીની મગજમારીમાં અને પગારની ચિંતામાં મારો સ્વભાવ પણ ચીડિયો થઈ ગયો છે. અને ઘણીવાર આપણી આ તકલીફો અને આપણા આ ચીડિયા સ્વભાવનો ભોગ આપણો પરિવાર બનતો જાય છે. ભાઈ, વાત તો તારી સાચી છે, પણ નિરાશ થવાથી શું થાય? તો સાંભળ, 1 મહિના પહેલાની આ વાત છે. પપ્પા રોહન રોહન આવી બેટા રોહન, મારા આ ચશ્માના નંબર વધી ગયા હોય એવું લાગે છે. તું બહાર જા તો નવા બનાવવા આપતો આવીશ. અને હા, દિવાળીનો તહેવાર આવે છે. બધા માટે નવા કપડાં લેવા પડશે ને, તેના માટે શું વિચાર્યું છે? અરે પપ્પા, આ ઘરનું લાઇટ બિલ, ઘરના હપ્તા, સ્કૂલની ફી, દૂધનું બિલ, ગેસનું બિલ, ઉપરથી નોકરી પર લટકતી તલવાર, આ ખર્ચાનું લિસ્ટ છે કે
મારા મગજ ઉપર કોઈ કાબુ જ નથી રહેતો. જાણે મગજ ઉપર કોઈ અંદરથી હુમલો થતો હોય ને એવું લાગે છે. આ પંખો અને લાઈટ ચાલુ રાખીને તમને મજા જ મસ્તી સૂજે છે. કબીર, તારી આ ખરાબ આદત કેમ સુધારતો નથી? આવડા નાના છોકરા ઉપર હાથ ઉપાડતા તમને શરમ નથી આવતી? અરે એને તે શું ગુનો કરી નાખ્યો છે? મારવું પડે તમારે, થોડોક તો વિચાર કરો તમે. રોહન, શું છે આ બધું? અલ્યા નાલાયક, આવી રીતે છોકરાને મરાય? તારું મગજ ક્યાં ભમે છે? હું જોઉં છું છેલ્લા 15-20 દિવસથી તું કોઈ મૂંઝવણમાં હોય એવું લાગે છે. તને શું પ્રોબ્લેમ છે? જુઓ ને કેટલું લોહી નીકળે છે. ચાલો દવાખાને લઈ જઈએ. જાઓ જલ્દી, દવાખાને લઈને જાઓ આને. જોઈ શું રહ્યા છો? ચાલો ને. હા હા હા, ચલો. કેમ બેટા, સ્કૂલમાં કોઈની સાથે મારામારી કરી હતી? આવા વેલ એજ્યુકેટેડ થઈને પોતાના મગજ ઉપરનું સંતુલન ગુમાવી તમે આટલી હદ સુધી જઈ શકો છો? તમને ખબર છે તમારી આવી હરકતથી તમારી આખી જિંદગી બની ખોટ રહી જાય છે. સાહેબ, મારા ભૂલને હું સ્વીકારું છું. હવે એને સારું તો થઈ જશે ને? જુઓ, હું મનોચિકિત્સક તો નથી, પણ આ બાળકની હાલત જોતા એવું લાગે છે કે તેના કાન ઉપર નહીં પણ તેના દિલો દિમાગ ઉપર વધારે અસર થઈ છે. પણ મને એ નથી સમજાતું કે આવા સુંદર અને સુશીલ બાળક ઉપર તમે હાથ કેવી રીતે ઉપાડી શકો છો? સાહેબ, આને કોઈ ખોટ તો નહીં રહી જાય ને? આને સારું તો થઈ જશે ને? સાહેબ, તમારી ફીસ કેટલી થઈ? જવા દો, તમે એ ચૂકવી નહીં શકો. સાહેબ, તમે એક વખત બોલો તો ખરા. જુઓ તો પછી એક વચન આપો. સમય અને સંજોગ ગમે તેવા સાનુકૂળ પ્રતિકૂળ હોય પણ આ બાળક ઉપર હાથ કદી નહીં ઉપાડો. અને ક્રોધાવેશનો વેગ તો એટલો પ્રબળ હોય છે ને કે નિર્બળ વ્યક્તિ પર જ વાર કરે છે. હું તમને વચન આપું છું સાહેબ, આજ પછી આવું ક્યારેય નહીં બને. સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર. આભાર માનવાની કોઈ જરૂર નથી. આભાર માનવો હોય ને તો આ ભગવાનનો માનો, જેની પ્રેરણા વગર કશું શક્ય નથી. અને જુઓ, આ અઠવાડિયાની દવા આપું છું. અઠવાડિયા પછી ફરી બતાવી જજો. અને બેટા, પપ્પાનું કયું કરવાનું. હવે જો તારા પપ્પા કંઈ કહે ને તો મને કહી દેજે. આપણે તારા પપ્પાનો વારો પાડી દઈશું. હો બેટા? આજે જોયું અને જાણ્યું પણ. લોકો કહે છે કે ડોક્ટર લૂંટે છે, પણ ઘણા ડોક્ટર ભગવાન જેવા હોય છે જે ફક્ત રૂપિયા માટે ડોક્ટરી નથી કરતા. ઘણું જૂજ એવું જ્ઞાન ફક્ત એક જ લાઈનમાં કહી દીધું: ક્રોધાવેશ. ક્રોધાવેશનો વેગ એટલો પ્રબળ હોય છે કે તે નિર્બળ વ્યક્તિ પર જ વાર કરે છે. નફાના ધ્યેય સાથે વ્યવસાય કરવાનો અધિકાર દરેકને છે, પણ સમય અને સંજોગો જોઈ જો તમારા દિલમાં કરુણા ઊભી થાય તો મનુષ્ય જીવનનો ફેરો સફળ થયો તેમ સમજી લે. બેટા કબીર, પપ્પાને માફ નહીં કરે? પપ્પા, હવે હું કોઈની સાથે મસ્તી નહીં કરું, મમ્મી સાથે પણ નહીં, અને હું લાઈટ પંખા પણ ચાલુ નહીં કરું જેનાથી વધારે બિલ આવે અને તમને મને બીજી વાર મારવું પડે. બેટા, પપ્પા હવે તને ક્યારેય નહીં મારે. પ્રોમિસ કરો. પ્રોમિસ. હું પણ શક્ય હોય તો મને માફ કરી દે. કોઈ વખત આવક જાવકના બંને છેડા મેળવવામાં માનસિક સંતુલન ગુમાવી દેવાય છે. અને આ આપણા એકલાની સમસ્યા નથી, દરેક મધ્યમ વર્ગની સમસ્યા છે. હું તને વચન આપું છું, આજ પછી આવી ભૂલ ક્યારેય નહીં કરું. ચિંતા એ એક રોગ હોય છે અને તે રોગનું નિદાન આપણા જ હાથમાં હોય છે. તમારી તે ભૂલ આંસુ સ્વરૂપે બહાર નીકળી ગઈ છે. હવે માફી ના માંગો. અને હા, આપણો વીતેલો સમય આપણે એવી રીતે પસાર કરીએ કે જ્યારે એને યાદ કરીએ ને ત્યારે ખુશી થાય, અફસોસ નહીં. સારું, હવે આ બધું છોડો અને આ બધું ટેન્શન ભૂલી જાઓ. ચાલો આપણે બહાર જઈએ અને પપ્પાને બધી વાત કરીએ. અને હા, તમારી નીતિ સાચી હશે તો નસીબ પણ તમને સાથ આપશે. કેમ દીકરા, સારું તો છે ને તને હવે? હા હા દાદાજી, એકદમ ઓકે. રોહન, એક વાત હંમેશા યાદ રાખજે, જે માણસ નિરાશાને કોઈથી જોતો નથી એ આશા કોઈથી ખોતો નથી.
જે માણસ પ્રયત્ન પર જીવી જાણે છે ને એ માણસ કિસ્મત પર કદી રોતો નથી. પપ્પા તમારી વાત ખરી છે. સંબંધ તો પતંગિયા જેવા હોય છે. જો એને જોરથી પકડો ને તો મરી જાય છે, અને જો છોડી દો તો ઉડીને ઉડી જાય છે. અને હા, એને પ્રેમથી પકડો તો એની છાપ આપણા હાથ ઉપર છોડી જાય છે. આ મધ્યમ વર્ગની વેદના ક્યારે અને કોણ સમજશે?